12th સ્ટેન્ડર્ડનો 20મો ચેપ્ટર જેનું નામ છે બે લઘુકથા. આમાં બે નાની નાની વાર્તાઓ આપણને આપી છે. આજે આપણે એક વાર્તા ભણીશું, બરાબર? બીજી પછી કાલે ભણીશું. આજે માત્ર એક વાર્તા ભણીશું. પહેલી જે વાર્તા છે એનું નામ છે ડાઘ અને બીજી જે વાર્તા છે એનું નામ છે ઢોરા. આજે આપણે ડાઘ વિશે ભણીશું. ડાઘ मतलब कुछ लग जाए और अपने को छिल जाए और जो स्किन पर दाग पड़ जाता है वो, ठीक है? राइटर નું નાम છે નરેન બારડ. જન્મ 1954 અને અવસાન 2000. લઘુકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર નરેન્દ્ર બાબુલાલ બારડ કેટલાક નોંધપાત્ર પુસ્તકો આપીને નાની ઉંમરે અવસાન પામ્યા છે. મને જ ગમશે, સુના સંબંધ, મન વડવાનલ તેમજ ગૃહબંધન એમના યશસ્વી સર્જન ગ્રંથો છે. ગુજરાતી ભાષામાં લઘુકથાના ખેડાણમાં જે કેટલાક નામો મૂકી શકાય એમાં નરેન બારડની પ્રયોગશીલ લઘુકથાઓ મોખરે છે. ડાઘની શરૂઆતમાં જ ગમે તેમ તોય આ તો દીકરીની જાત. આ વાક્ય દ્વારા સાવ નિર્દોષ છતાં ગંભીર વાત સમાજના કહેવાતા ડાયા ને સમજુ માણસો તરફ અંગુલી નિર્દેશ કરે છે. લગ્ન જેવા પવિત્ર સંબંધને કેવી નજરથી જુએ છે તેની ગંભીર વાત ડોક્ટરના જીવનમાં બની ગયેલી ઘટના દર્શાવે છે. એટલે એક સરસ વાત છે કે આપણા સમાજની અંદર સ્ત્રી અને પુરુષની સમાનતા જોવા નથી મળતી. ભલે અત્યારે દરેક જગ્યાએ સ્ત્રીઓ પણ આગળ પડતી છે, પણ તેમ છતાંય આપણો સમાજ આજે પણ પુરુષ પ્રધાન સમાજ છે. એ વાતનો કટાક્ષ આપણને આ નાનકડી લઘુકથામાં જોવા મળે છે. આમાં નરેન બારડે જે વાત કરી છે કે ગમે તેમ તોય આ તો દીકરીની જાત. એક તો આ સેન્ટેન્સ આપણે યાદ રાખવાનું, આપણને વિરામ ચિહ્નમાં પૂછાઈ શકે એવું છે. બીકોઝ અહીંયા સિંગલ ઇન્વર્ટેડ કોમા છે, પછી કોમા છે અને આ તો દીકરીની જાત, પછી એક્સક્લેમેટરી માર્ક છે. એટલે આ એક આપણને વિરામ ચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો એવો સવાલ પૂછાય છે, એમાં પૂછાઈ શકે. અહીંયા પહેલું જ વાક્ય છે ગમે તેમ તોય આ તો દીકરીની જાત. સાવ સાચું કહેજો બેન, આમાં ચિંતાનું તો કોઈ કારણ નથી ને? ના, બિલકુલ નહીં. તમારી બેબીને વિટામિન એ ની ડેફિશિયન્સી આવી ગઈ છે એટલે જ એના આખા શરીરે સફેદ છાંટણા ઉપસી આવ્યા છે. જો તમને આ ગોળી લખી આપું છું, ગોળી પૂરી થાય તમે બેબીને ફરીવાર બતાવી જજો હો. એટલે એક લેડી છે, એક સ્ત્રી છે, પોતાની દીકરીને લઈ અને ડૉક્ટર પાસે જાય છે. એ ડૉક્ટર જે છે એ પણ લેડીઝ જ છે. પેલી બેન ડૉક્ટરને કહે છે કે બેન ગમે તેમ તોય કે છે આ તો દીકરીની જાત, એને સારું તો થઈ જશે ને. હવે એ છોકરીના શરીર ઉપર સફેદ કલરના છાંટણા ઉપસી આવ્યા છે. સફેદ નાના નાના ડાઘ એના સ્કિન ઉપર દેખાય છે. એટલે પેલી સ્ત્રી, છોકરીની મમ્મી છે, એ ચિંતામાં પડી જાય છે અને કહે છે કે ગમે તેમ આ તો દીકરીની જાત, એના શરીર ઉપર આવા ડાઘા હોય તો આગળ જતા અમને એના લગ્ન વગેરે કરવામાં બહુ મુશ્કેલી પડે. એટલે ડૉક્ટર કહે છે કે ના ના બેન, ચિંતા ના કરશો. તમારી દીકરીને શું છે તો કે વિટામિન એ ની ડેફિશિયન્સી, એટલે તમારી દીકરીના શરીરમાં વિટામિન એ ની ઉણપ આવી ગઈ છે અને એના કારણે કે છે એના શરીર ઉપર આ ડાઘા દેખાય છે. તમને કે છે હું દવા લખી આપું છું, એ દવા એને બરાબર આપજો અને દવા પૂરી થાય એટલે ફરીથી એકવાર કે છે મને આવીને બતાવી જજો. આ ડૉક્ટરના શબ્દો. તમે જો ડૉક્ટર પાસે તમે જાઓ, તમે ગમે એટલા ચિંતામાં ગયા હોય, પણ ડૉક્ટર તમને જ્યારે પ્રેમથી સમજાવે ને, ભલે તમારી બીમારી મોટી હોય, ઘણા ડૉક્ટર એવા હોય કે બીમારી મોટી હોય પણ તમને એટલા સરસ રીતે સમજાવે ને કે તમારા મગજમાંથી થોડું ટેન્શન ઓછું થઈ જાય. કારણ કે શરીરની બીમારી એ બહુ મોટી અને ગંભીર સમસ્યા, નાનામાં નાની બીમારી પણ મોટી સમસ્યા. તમને ખાલી માથું દુખતું હોય તો તમને કશું ગમે ના, ભણવું ના ગમે, ખાવું ના ગમે, વાત કરવી ના ગમે, મિત્રો જોડે ફરવા જવું એ ના ગમે. એટલે શરીરની અંદર આટલું પણ આમ તેમ થાય ને તો આપણું આખું તંત્ર ખોળવાઈ જાય, આપણને કશું ગમે નહીં. એટલે અહીંયા આગળ આ બેનને પણ ચિંતા થઈ ગઈ કે એમની દીકરીના શરીર પર આવા સફેદ ડાઘ છે તો શું થશે એમ. પણ ડૉક્ટરના શબ્દોથી એના મનને થોડી શાંતિ થઈ કે હા ચાલો બહુ મોટી ગંભીર બીમારી નથી.
ડોક્ટર સુનીતા શાહના શબ્દોની તેની સામે ફૂલ જેવી બાળકીને તેડીને બેઠેલી સ્ત્રી ઉપર જાદુઈ અસર થઈ અને આભાર સૂચક નજરે તે સ્ત્રી દવાખાનું છોડી ગઈ. ડોક્ટરનું નામ છે ડોક્ટર સુનીતા શાહ. અને એટલા પ્રેમથી એ બેને એ ડોક્ટરે પેલા બેનને સમજાવ્યા કે પેલી દીકરીને લઈને ખોળામાં બેઠેલા જે બેન હતા એમના મનને એકદમ શાંતિ લાગી અને એક માનસિક ચિંતા જે હતી એ જાણે કે દૂર થઈ અને ડોક્ટર સામે આભાર સૂચક શબ્દ સાથે, એટલે આભાર માન્યો નહીં પણ એમના ચહેરા ઉપર ખુશીનો ભાવ હતો, આભારનો ભાવ હતો. અને એ રીતે એ ડોક્ટરના દવાખાનાને છોડી અને એની દીકરીને લઈને જતી રહે છે. તૂટી પડતી ડાળીની જેમ એકાએક ડોક્ટર સુનીતા શાહે પોતાનું માથું ટેબલ પર ઢાળી દીધું અને આંખો મીચી દીધી. પેલી સ્ત્રી તો જતી રહી, પછી ડોક્ટરના જીવનમાં જે અગાઉ ઘટના બની છે ને એ ઘટના ડોક્ટરને યાદ આવે છે, જેના કારણે માનો કોઈ ઝાડ ઉપરથી દાળ તૂટી પડે એવી રીતે આ જે ડોક્ટર સુનીતા શાહ હતી એ એકાએક જ ઢળી પડી અને પોતાનું માથું એને ટેબલ ઉપર ઢાળી દીધું અને આંખો બંધ કરી દીધી. તેની બીડાઈ ગયેલી પાપણો તળે પોતાના કપાળ ઉપર ચાંદલો કરવાની જગ્યાએ જન્મથી ઉગેલા કોઢના સફેદ ડાઘને લીધે લગ્નની પહેલી જ રાત્રે ત્યક્તા. આખી સ્ટોરીમાં આટલી જ વાત છે કે ડોક્ટર સુનીતા શાહ છે, ડોક્ટર છે એટલે કેટલું એજ્યુકેશન લઈને ડોક્ટર બની છે, પણ એના કપાળમાં ચાંદલો કરવાની જગ્યા ઉપર એકદમ નાનકડો કોડ, તમને ખબર હશે સ્કિન ડિઝીઝ છે એક પ્રકારનું, વ્હાઇટ કલરના ડાઘા પડે, તો એવું એના કપાળમાં માત્ર ચાંદલો કરવાની જગ્યાએ ચાંદલા જેટલો જ નાનકડો સફેદ ડાઘ હતો. એના લગ્ન નક્કી થઈ જાય છે, લગ્ન થઈ જાય છે ને લગ્નની પહેલી જ રાત્રે એના પતિને ખબર પડે છે કે એને કોઢનો ડાઘ છે, તો શું કરે છે? છેલ્લે લખ્યું છે ત્યક્તા, એટલે એને છોડી દે છે. વિચારો કેટલી કરુણ બાબત છે આ. એટલે જ્યારે પેલી છોકરીને લઈને એની માતા આવે છે ને ત્યારે સુનીતા શાહને પોતાનો જે અનુભવેલો સમય હતો, પોતાની સાથે જે ઘટના બનેલી એ એને યાદ આવે છે અને એકદમ દુઃખી થઈ જાય છે. એટલા માટે દુઃખથી એ પોતાનું માથું ટેબલ પર ઢાળી દે છે અને આંખની અંદર એને પોતાની જૂની જે આપવીતી હતી એ યાદ આવે છે કે આટલું સારું એજ્યુકેશન લેવા છતાં પણ એક પેલા સામાન્ય ડાઘ એના કારણે એના પતિ એને છોડી દે છે. એ કેટલી કરુણ ઘટના. એટલે આપણા સમાજની એક આ જટિલ સમસ્યા છે સ્ત્રી માટેની. સ્ત્રીઓને ગમે એટલું નોકરી ધંધો કરે પણ એમની સાથે કોઈ પણ જાતનું સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. બરાબર? એમાં પહેલો એક ક્વેશ્ચન છે એનો, વિટામિન એ ની ઉણપથી શરીર પર શી અસર થાય છે? સફેદ કલરના નાના નાના છાંટડા જેવા ડાઘ ઉપસી આવે છે. ડોક્ટર સુનીતા શાહનું લગ્ન શા કારણે ભાંગેલું? એના કપાળ 2 માર્ક્સનો છે તો પછી એ રીતે લખવું પડે ને આપણે કે ડોક્ટર સુનીતા શાહના ચાંદલો કરવાની જગ્યાએ કપાળમાં એક સફેદ કલરના ડાઘના કારણે લગ્નની પહેલી જ રાત્રે એનો પતિ એને છોડી દે છે. અને શાના લીધે ડોક્ટર સુનીતા શાહ હૃદયથી ભાંગેલી હતી? તો એ જ ઘટના લખવાની કે એના લગ્નના પહેલા જ દિવસે એના પતિને ખબર પડે છે કે એના કપાળમાં ચાંદલો કરવાની જગ્યાએ નાનકડો કોઢનો ડાઘ છે અને એ જ રાત્રે એનો પતિ એને છોડી દે છે. એના કારણે ડોક્ટર સુનીતા શાહ હૃદયથી ભાંગેલી હતી. ઓકે, થેન્ક યુ.